હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારો. તમારું સ્વાગત છે. અને ભાઈ રેડી થઈ ગયા છે. જો કઈ મતલબ નહીં, એવી જ લાગે છે. ગુડ મોર્નિંગ. ભૂત જેવી સારી લાગે. તો હું કહું ને તો તું આમ ચડી જાય, એટલે હું તને નહીં તારી તારીફ કરતી. તો બુરાઈ પણ ના કરી. ખોટું મારું એવું જ મોટું છે. હું મધર સેડ થયું તો ઓર મારું મોટું સારું સારું બોલ. ભગવાને એટલું સરસ લાડવા જેવું ચાંદ જેવું મોઢું આપ્યું છે. ઓકે, મસ્ત બરફી જેવા હોઠ આપે છે તારા તારા ગુલાબની પાંખડી જેવા હોઠ છે. તો એમાંથી કંઈક આ મુખમાંથી સારું નહીં પાડે. બે વાક્ય મારા માટે સારું બોલીશ તો શું થઈ જશે? ઓકે, તારા માટે 2 વાક્યો. તું સારી લાગે છે. બસ થઈ ગયું, પતી. આનાથી વધારે મારાથી જુઠ્ઠું બોલાય નહીં સવારમાં. બીજું કંઈ નથી પ્રોબ્લેમ. એટલું જ બોલી શકું. હું કરીશ તો કશો ફરક નહીં પડતો. આજે ખાવાનું આ બાજુ અમારા કૌશિકાબેન રેડી છે. હાય. પેલી બાજુ બધા રેડી છે. બતાવું ચલો. જો સરાયા છે. આજે તો વિજયભાઈ છે, જીતુભાઈ છે, ભોદું છે. ચાલો હવે શૂટિંગ ચાલુ થાય છે. વિજયભાઈ સમજાઈ રહ્યા છે સીન, શું કરવાનું શું નહીં. રિયાઈ ક્રોસ રાખો કે ફ્રન્ટ રાખો? ના અત્યારે તો સજા હા હમણાં જ લઈ કે બેસ. આ બંને બેસેલા છે, લઈ લો. મળી જાય. આ બધું છે એટલે જો મિત્રો, ખર્રાટા મારીને ઊંઘે છે. ઊંઘવા આવી છે, ઊંઘવા. બ્રેક પડ્યો છે મારો. અને આમાં આ મેડમ ઊંઘે છે. કેટલો આરામ છે ને. મળીએ થોડી વારમાં. જો ભાઈ, આવી બધી મસ્તીઓ ચાલે. ભાઈ મસ્તીમાં હતું જે પણ હતું એવી કોઈની મજાક નથી ઉડાવતા. માફી માંગી લે બધા જોડે કે ભાઈ અમે મસ્તી કરતા હતા. અમે પડી તો ના મુક્તિ મસ્તી કરતા. એવું ના મુક્તિ વિરુદ્ધ થશે. બા મને અખાડામાં લઈ જઈને મારે ચોટલો ઝાલીને. બસ હું એ જ ચાહું છું કે ના મુક્તિ એવું કશું નહીં. અમે તો મસ્તી કરતા હતા, એટલે એવું કશું ના હોય. બચ્ચામાં સારું કરે પણ મસ્તી કરતા હતા. આનો કાચ આમ તો બહાર અમે લોકો શૂટ માટે આવ્યા છે. ભાઈ હમણાં ચાલુ થશે શૂટિંગ. લોકોને કેવું લાગશે મેં આવું કર્યું તો? કશું ના લાગે. તારા મને નતું કહેવાનું કે તું કર. આને જ મને કીધું કે તું કર, અને મને 500 રૂપિયા એક્સ્ટ્રા વાપરવા આપ્યા. જો તમારી સામે જ સબૂત છે. જો હું આવું કરતી ને, તમે આટલા બધા વિડીયો જોયા મારા ગાઈસ, ક્યારે મેં એવું કશું કર્યું? આમ કઈ તું તો બાપા દાજ ઉતા ગોદો માર લે તો હું કરું? ચૂંટલો ખણી તો આ તો મારી પર થૂકી લે. ગુસ્સો આવે ને. થોડાક દિવસ પેલા મારી પર થૂકી હતી. બોલો બોલ કરતી હતી તો શું કરું? આ મંગુ ઓછી નહીં, મંગુ મગ ખાઈને થૂકે એવી છે મારી પર. ચણા ખાઈને થૂકે તો વાંધો નહીં, ચણો વાગે. પાછા ના લેવા પૈસા. બટકું ના ભરતી હો. આને કર. બધી તૂટી જાય. ના કરાય. એ ભાગેલી તૂટેલી પહેલેથી જ છે. આપણે શાકભાજી ને ચાલો બાય. ભાઈ શૂટિંગ ચાલુ છે. હવે જોઈએ
શું છે શું નહીં. બહાર આવ્યા છીએ શૂટિંગ માટે બહુ દિવસે, ત્યાંથી બહાર નીકળ્યા તમારા ઘરમાંથી. તો પાછી આવી. ચલો ભાઈ થોડી વારમાં મળીએ. જો ભાઈ અહીંયા શૂટ ચાલે છે અમારું. આ લોકોનું શૂટ પતી ગયું, મારું ચાલુ થશે. હું તમને બતાવું છું દીદીની સીટ. આજે ગામ વચ્ચે શૂટિંગ છે. બરાબર તમારી, તમે તારે એવી ચિંતા કરશો. સફરજન શું ભાવ? તમે ખાલી સારા સારા પસંદ કરો, 10 રૂપિયા. મરચા તમે 10 રૂપિયા આવી, તો આ તો 10 રૂપિયા આવી. તું જોયા તારું અલગ ઓકે લીધા એક ઓળણ એક વસ્તુ મૂક્યા. તમે તમારા પપ્પા પછી આવો ને તો બાપુજી જરૂર નથી, આપણે ઓળખાણ થઈ ગઈ. પૈસા આપજો એમને. રેડી એક્શન. હા ભાઈ શું ભાવ આપ્યો? કોઈ બોલાયો ભાઈ? તમને જ કહું છું. મારું નામ શીખું જમાભાઈ. હા ભાઈ શું ભાવ છે લેવા? સફરજન ભાઈ અમારું શૂટિંગ પતી ગયું છે અહીંયા, અને હવે પાછા જઈએ છીએ બેક ટુ પવેલિયન. ના સુપર અમ્મા ಅಮ್ಮ ಇಲ್ಲೇ ಏನ ನಾಳಿಲ್ಲ. હવે અમે ગુજરાતીમાં નહીં, હવે તમિલ ને મદ્રાસી ને મલયાલમમાં અમારું ડબિંગ થશે. મારું ડબિંગ સર કરવાના છે. ಏನ ಇಲ್ಲ ನರಕಟ್ಟಲ್ಲ એને રાસ્કલા. ಏನ ರಾಸ್ಕಲ್. જીતુ મંગુ બધી બહુ બધી લેંગ્વેજમાં આવશે, તો જોતા રહેજો. અમે લોકો પહોંચીએ છીએ ત્યાં, મળીએ ત્યાં આગળ. ચલો તો ભાઈ શૂટિંગ પતી ગયું છે અને આવી ગયા છે અમે પાછા હોટલ પર, મતલબ રૂમ પર, અહીંયા ફાર્મ પર. અને આયા એટલે થોડું અંધારું થઈ ગયું હતું એટલે શૂટ નહીં થયું. તો સોરી. તો બેઠા છીએ, હવે જમવાનું આવશે એટલે જમીશું. મારો વિચાર છે, આજે યામિની બેનનો બર્થડે છે. તમે યામિની બેનનો બધા સોરી મેં જમી નથી ને એટલે ગેસ થઈ ગયો છે. તો એમનો બર્થડે છે, તો આપણે એમને ફોન કરીએ અને એમની સાથે વાત કરીએ, એમને બર્થડે વિશ કરીએ. કેમ કે હું આખો દિવસ બિઝી હતી, તો મારો વિચાર એવો હતો કે સાંજે ફ્રી થઈને એકદમ ફ્રી થઈ જાઉં પછી જ એમને ફોન કરું. તો અત્યારે એકદમ ફ્રી છું, તો એમને ફોન કરીએ ફટાફટ અને એમની સાથે વાત કરીએ.
ચલો તમારે બધાને પણ વાત કરાવું અને વિડીયો કોલ જ કરીએ હે ને. એક તો એ ઉઠાવતા નથી ફોન, ઉઠાવે તો ગનીમત છે. આજના દિવસે તો ઉઠાવવા જોઈએ ફોન. ફોન લાગ્યો, ચલો વાત કરાવો. તો ભાઈ યામિની બેન ફાઇનલી આવી ગયા છે. ફાઇનલી મેં તમને બધાને કીધું હતું ને કે નહીં આવે, ફોન ઉઠાવે તો ગનીમત છે, પણ આજના દિવસે પણ નહીં ઉઠાવવાનો યાર. આજના દિવસે બી એમ? હા, મેં વિડીયોમાં કીધું, મેં કીધું ચલો યામિની બેન જોડે વાત કરીએ, અને મેં કીધું જો ઉઠાવી લે તો બહુ મોટી વાત છે. આજે મારો હેપી બર્થડે થઈ જશે, પણ તમે ના ઉઠાવ્યો એટલે મારું મારી જાન છો યાર. હા બોલો વાંધો નહીં, બર્થડે છે ને, કશો નહીં, માફ કરીએ. ચલો તો તમારી જાન છો મારી. તો હવે આપણે બર્થડે સોંગ, બર્થડે નું જે ગીત છે, મારા મોટા બેન એવા યામિની બેન નો બર્થડે હોય અને મને ગાવાનું મન થાય એમાં તારે જો ગાવું હોય સોંગ તો હું ગાઉં કે જય આદ્યા શક્તિ માં, જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ. હેપી બર્થડે. પહેલા તો મેની હેપી. મેં હમણાં ફોન કર્યો ને તમને, નહીં મેં તમને ફોન કર્યો, મેં તમને લડીને ફોન મૂકી દીધો, પછી યાદ આવ્યું કે હેપી બર્થડે તો મેં વિશ કર્યું નહીં. મેં કીધું ત્યાં એમ નહીં, તે બર્થડે સોંગ ગાયું તો મારે તને હવે કેક આપી કે કાજુ કળી આપવા? સાકરિયા સાકરિયા હેપી બર્થડે. સવારે જ ફોન કરવાની હતી, પછી મેં કીધું અત્યારે જલ્દીમાં વાત થશે, શૂટિંગમાં છું, મેં કીધું સાંજે ફ્રી થઈને મસ્ત આરામથી વાત કરીશ. હા, હું શૂટમાં હતી, જસ્ટ ફિનિશ. મને કાલે કે પરમ દિવસે જ યાદ આવ્યું હતું, મેં કીધું યામિની બેનનો બર્થડે આવે છે, અને આજ સવારે જ મેં જોયું. અહીંયા ઓલું મારે હતું ને ઉત્સવ, તે શિવજીનું પ્રાણ પ્રતિષ્ઠા સોસાયટીમાં, તો મેં કીધું લાઈક કરીશ. હજી તો જીતુભાઈ ને હજી કીધું ને ત્યાં જ કીધું કે અમે ગ્રીવક છીએ. લો હવે તો કઈ ફોન કરવા જેવું રહ્યું એટલે ઈડર ઈડર છીએ. હા એવું કીધું. શું બર્થડે નો શું પ્લાન? જસ્ટ જો હવે જાઉં છું ઘરે, હજી જસ્ટ હાલોલ થી બહાર નીકળીએ છીએ. હાલોલ સ્ટુડિયો હતું શૂટ. અચ્છા, શૂટિંગ હતું રાકેશ બારોટ, મારો ફેવરિટ. ઓહો અમારા ફેવરેટ છે ભાઈ, એ તો બધાના ફેવરેટ છે. અને હજી કોઈ હતું, નેહા સુતા, રાકેશ બારોટ, હું, અને હજી કોઈ હતું. સરપ્રાઈઝ આપું. ઓહ માય ગોડ, ઓહ ટેડી બેર. છોટા ભીમ છોટા ભીમ. અલે પણ પતલી થઈ ગઈ રવીના. હા તમે બહુ સારા છો. તે એક્ટિંગ ચાલુ કરી. અલે તને ભૂલ, આ પણ સાઉથની પિક્ચર કે સોંગ નતું, ગુજરાતી હતું, તને કોઈ ઉલ્લુ બનાવી. અરે હા યાર, સચમાં મને ઉલ્લુ બનાવી લઈ ગયા હતા ને તને. સાઉથનું છે, સાઉથને છે એમ કરીને ગુજરાતી સોંગ કરાવી લીધું ને લોકોએ. અરે યાર વાત જવા દો. પૈસા તો આપશે ને? ક્યારે આવવાના ઘરે? હજી 5 દિવસ છે અહીંયા. એના પછી બી શૂટ છે પાછું. હું અહીંયાથી ડાયરેક્ટ શૂટમાં જઈશ, પછી ઘરે જઈશ, પછી પાછું શૂટ નકરું શૂટ જ છે. લંડન થી આવી, મને હજી સુધી આરામ કરવાનો ટાઈમ નહીં મળ્યો. હા બરાબર છે, તો જલ્દી આવો તો પછી પાછા મળીએ. તો ત્યાં જ છે બરોડા જ? નહીં, હું જઈશ કાલ પરસો. અચ્છા, ચલો સરસ. આવો તો પછી પાછા મળીએ. પાક્કું. હા, બાકી બધા મજામાં? અને બીજી એક સરપ્રાઈઝ દઉં કે આલ્બમમાં પહેલી વાર કોઈએ કામ કર્યું. પ્રહર કોણે કર્યું? નજદીક આવ. પ્રહર છે. નજદીક
હા અરે વાહ, મેં એમને ફોન કર્યો, મેં તમને કર્યો, તમારો નહીં લાગે. નેટ બંધ હતું મારું. એ તમે લોકો શું બહાર જાવ એટલે નેટ બંધ રાખવાનું એવું કઈ નિયમ છે મારા દીકરાના? ના ચેસ રમતો હતો. ભાઈ જો કોઈનો વિશ્વાસ ના થતો ને તો આ યામિની બેન નો સન છે, ભાડાથી સન લઈને ફરે છે, એમનો સગો છોકરો નથી, ભાડાનો છે. હા એવું કઈક રાખ હમણાં ઘડી. આવડો મોટો છોકરો હું પહેલી વાર મેં જોયું હતું ને તો મને ચક્કર આવી ગયા હતા. મેં કીધું ના હોય આવડો મોટો તો. સાચી વાત. હું ચેસ રમતો હતો ને એમાં બેટરી ડાઉન થઈ ગઈ હતી, નેટ વપરાઈ ગયું હતું. પછી મેં બધું બંધ કરીને મૂકી દીધું. એટલે સરસ સરસ. કેવું રહ્યું તમારું આજે ડેબ્યુ? તમારું કેવું રહ્યું? બહુ સરસ. બહુ સરસ. કેટલા હીરો બધા ઘરે બેસી જવાના છે? હે કેટલા હીરો ઘરે બેસી જશે? કમસે કમ 1 ડઝન તો ખરી જ છે. ની એ ઓર્ડર બેઠા જ છે એટલે. સરસ સરસ. ચલો આપો મૂકીને. હા. એવું કહું છું કે સોંગ ના પ્રીમિયમમાં આવજો, પ્રીમિયરમાં આવજો. ઓ માય ગોડ, પ્રીમિયર. સોંગ ના પ્રીમિયરમાં આવજો. ક્યાં આગળ રાખ્યું છે? હું આઉટ ઓફ કન્ટ્રી સિવાય ક્યાંય આવતી નથી એટલે. આબુ ધાબીમાં છે. ધાબા ઉપર? ઓકે ઓકે ઓકે. ધાબા ઉપર તો હું આવીશ. એ જે તો આબુ ધાબીમાં છે. ધાબા ઉપર તો હું આવીશ. એવરગ્રીન આપણો આબુ ધાબી. આજ મેં તમને કીધું બધા જ ફેમિલી મેં મસ્ત રીતે જઈએ જોલા અનુ કે છે મેં વાઇલ્ડ શોટ જ રાખ્યો છે. ટુ શોટ લેતો જ નથી. બોલો બીજું કેવું? બસ જો હવે જઈએ છીએ. એક જોશું રશ્મિબેન આવ્યા છે ભાવનગર થી, તો એ ઘરે છે. મેં કીધું તો આવું હોય તો ચાલ, કે ના ના તમે જઈ આવો, ફાઇનેન્સ કરો. જઈએ છે હવે કોણ કોણ કોઈ ભેગા થશે. મારી યાદ આપજો એમને. એવું છે. અને બહુ જ જૂના કલાકાર. હા હા, કર્યું છે અમે સાથે મળેલા છીએ અમે તો. કેમ છો? કેમ છો? બસ મજામાં મજામાં. તો હવે બધા ગયા હતા અત્યારે શૂટમાં, અને હવે ઘર તરફ ગયા છે. સરસ. થોડો ઘણો બર્થડે નો મને સમય મળ્યો છે. પણ તમારે દર વખતે આવું જ હોય છે ને કઈ ને કઈ. કહેતા હતા ને તો એનો કાસ્ટિંગ કરાયું, પ્રયાસ નું કરાય. મેં કીધું ચલો તમને મને ગિફ્ટ લઈ દેવાના પૈસા અપાવડાવું. આ સારું. ચલો જલ્દી કઈ ને કઈ આપણે જલ્દી મળીએ. ઈડર છો કે ક્યાં છો? ઈડર. ઓકે એવું છે. હજી 4-5 દિવસ અહીંયા શૂટિંગ, એના પછી હાલોલ 2 દિવસ, પછી ઘરે જઈશ. ઉલટાનું ઓછું. હા એવું છે. એટલે હજી 10 દિવસ પછી ઘરે જઈશ. ઓહો સરસ. કઈ નહીં, કામ ચાલુ રહેવું જોઈએ. હા એ તો છે જ ને. કઈ નહીં, ચલો જલ્દી મળીએ આપણે. તો ભાઈ મસ્ત બહુ દિવસે વાત થઈ યામિની બેન જોડે, મજા આવી ગઈ. એમનું પણ આલ્બમ આવી રહ્યું છે, તો જ્યારે આવે ત્યારે પ્લીઝ જોજો. રાકેશજી સાથે આવવાનું છે આલ્બમ. ભાઈ રાકેશજી તો દિલોની ધડકન છે, મારા બહુ સારા ફ્રેન્ડ છે. તો જ્યારે બી આવશે તો હું પણ પોસ્ટ મૂકીશ, તો જોજો તમે, બરાબર? બસ કંઈ નહીં, ચલો હવે થોડુંક આડી પડી જાઉં, કેમ કે આડી પડવાનો ક્યાં ટાઈમ મળશે. મારા વિડીયો એડિટ કરવાનો છે, અને પાછો મૂકવાનો પણ છે, તમને જોવાના પણ છે, તમને બતાવવાના પણ છે, તમારી સાથે વાત પણ કરવાની છે. સોરી, પહેલાં તો બધાને સોરી કહી દઉં કે તમારા લોકોના મેસેજના હું જવાબ નથી આપી શકતી. કેમ કે મારા નેટવર્કના બહુ જ પ્રોબ્લેમ છે. કેટલાય ટાઈમથી હું ટ્રાવેલિંગ કરી રહી છું, એટલે કદાચ હું આપી નથી રહી જવાબ. પણ તમે લોકો મેસેજ કરવાનું છોડતા નહીં. હું જ્યારે પણ ટાઈમ મળશે હું એનો એક સ્પેશિયલ વિડીયો બનાવીને જે બી સારા કમેન્ટ હશે એ લોકોને બધાને જવાબ આપીશ, અને જે નોર્મલ હશે એ લોકોને પણ જવાબ આપીશ. પણ જ્યાં મને નેટવર્ક મળે છે ત્યાં હું તમને લોકોને જવાબ આપવાની કોશિશ કરું છું. પણ સો સોરી. અહીંયા પણ હું અત્યારે ઈડરમાં છું, તો અહીંયા પણ મારે વિડીયો હું અહીંયા મતલબ એડિટ કરીને બધું જ કરીને સાફ સફાઈ કરીને બધું અહીંયાથી ચોરીવાડ, અહીંયાથી 2-2.5 કિલોમીટર દૂર છે, કદાચ એનાથી પણ વધારે. ત્યાં જઉં છું, ત્યાં થોડી વાર બેસું છું,
મારો વિડીયો અપલોડ થાય પછી હું અહીંયા આવું છું, એટલે રોજ રાતનું મારું આ પ્રોસેસ હોય છે, કેમ કે અહીંયા બિલકુલ નેટવર્ક નથી હોતું. તો આઈ એમ સો સોરી કે હું તમને લોકોને તમારા લોકોના જવાબ નથી આપી શકતી. લંડનમાં હતી તો ત્યાં પણ એ પ્રોબ્લેમ હતી, વાઈફાઈ ને આ તે ને બધાના પ્રોબ્લેમ હોય, તો એટલે હું ત્યાં જવાબ નથી આપી શકતી. પણ સો સોરી, હું જેવી ઘરે જઈશ કે જ્યાં પણ રેગ્યુલર થઈશ ત્યાં તમને બધાને હું પર્સનલી, એમ તો હું બધાને પર્સનલી જ જવાબ આપતી હોઉં છું મેસેજના, પણ હું આપવાની કોશિશ કરીશ જ્યાં મારું નેટવર્ક આવશે એટલે. પણ તમે લોકો મેસેજ કરવાનું છોડતા નહીં, પ્લીઝ પ્લીઝ. તમારા મેસેજ મને બહુ જ હિંમત આપે છે, બહુ જ પ્રેમ આપે છે, બહુ જ બધા આશીર્વાદ મળે છે એનાથી. તો પ્લીઝ તમારો આશીર્વાદ આવી રીતે જ બનાવેલો રાખજો અને મેસેજ કરવાનું છોડતા નહીં. મને જ્યારે પણ ટાઈમ મળશે હું ચોક્કસથી, ટાઈમ તો હોય છે, ટાઈમ તો હું તમારા લોકો માટે, તમારા માટે તો ટાઈમ જ ટાઈમ છે મારી પાસે, પણ નેટવર્ક નથી એટલે હું આપી નથી શકતી. પણ જેવી હું એકદમ રેગ્યુલર નેટવર્કમાં આવીશ એટલે તમને લોકોને જવાબ આપીશ. તો પ્લીઝ, તો બસ ત્યાં સુધી ટાટા બાય બાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કન્સાઈ. ટાટા બાય બાય, ગુડ નાઇટ.